વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ગણિત સ્વાધ્યાય 9.1 નો દાખલા નંબર 9. શું કીધું આપણને? તો કે આપણને કીધું કે એક ઓટલો છે, એનું ઉપરનું સમતલ સમબાજુ અષ્ટકોણનું છે. સમબાજુ એટલે શું? તો કે બધી બાજુ સરખી હોય એવા અષ્ટકોણનું છે. આકૃતિમાં દર્શાવ્યું છે, તો એનું ક્ષેત્રફળ ગોતવાનું છે. હવે આપણી પાસે અષ્ટકોણનું ક્ષેત્રફળ ગોતવાનું નથી, સૂત્ર નથી, તો આપણે શું કરી શકાય? તો આ અષ્ટકોણને હું ભાગ પાડી દઉં. પેલો ભાગ તો હું આવો પાડું, પછી એક બીજો ભાગ હું આવો પાડું. તો આ મને બે ઉપરના, આ નીચેનો ભાગ અને આ ઉપરના ભાગ, આ બે મને કેવા મળ્યા? તો કે સમલંબ ચતુષ્કોણ મળ્યા. એનું સૂત્ર તો આપણી પાસે છે, આ 1/2 એને ગુણ્યા h કૌંસમાં a વત્તા b. આનું પણ આપણી પાસે છે સેમ વસ્તુ. તો વચ્ચેનો ભાગ કેવો દેખાય છે આપણને? તો કે આ વચ્ચેનો ભાગ મને લંબચોરસ મળ્યો. તો હું શું કરીશ? સમલંબ ચતુષ્કોણનું ગોતીશ, બીજા સમલંબ ચતુષ્કોણનું ગોતીશ અને આ લંબચોરસનું ગોતીશ. ત્રણેયનો સરવાળો કરી દઈશ તો મને અષ્ટકોણનું ક્ષેત્રફળ મળી જશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. તો આપણે સૌપ્રથમ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગોતી લઈએ. તો અહીં આપણે લખીએ, તેથી સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર 1/2 એને ગુણ્યા h કૌંસમાં a વત્તા b. 1/2. હાઈટ આપણને આપી દીધી છે કેટલી? તો કે 4. તો અહીંયા લખી નાખીશ 4. હવે અહીંયા આપણને આ બાજુ કેટલી આપી છે? તો કે અહીંયા 5 આપ્યું છે. પણ આપણને એક વસ્તુ જોઈએ, રકમમાં કીધું હતું સમતલ સમબાજુ. સમબાજુ એટલે શું? તો કે બધી બાજુ સરખી. તો આપણી આ બાજુ પણ કેટલી થઈ જશે? 5. અને એનો પાયો કેટલો આપ્યો છે? 11. તો અહીંયા લખી નાખીશ 5 એને વત્તા 11. છેદ ઉડતા હોય તો ઉડાડી દઈશ. 2 ગુણ્યા 2, 2 અને 2 ઉડી ગયા, 2 એકુ 2 અને અહીંયા 11 વત્તા 5. 11 વત્તા 5 એટલે કે આપણને મળ્યા 16. ગુણાકાર કાઉન્સ છે એટલે ગુણાકારના સંબંધમાં તો શું થશે? 16 દુ ને 32 મીટરનો વર્ગ. હવે એવા આપણી પાસે બે સમલંબ ચતુષ્કોણ છે, તો આપણે લખીએ, તેથી બે સમલંબ ચતુષ્કોણ માટે બરાબર 32 ગુણ્યા 2 બરાબર કેટલા થશે? 2 દુ 4 અને 3 દુ 6, 32 દુ 64 મીટરનો વર્ગ. હવે આપણી પાસે આ કટકો અને ઉપરનું આવી ગયું. હવે વચ્ચેનું જે લંબચોરસ વધ્યું એનું ક્ષેત્રફળ ગોતીએ. તો આપણે લખીએ, તેથી લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર l ગુણ્યા b. લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપી છે? તો કે 11. પહોળાઈ કેટલી આપી છે? તો કે 5. તો આપણે લખી નાખીએ 11 એને ગુણ્યા 5. 11 × 5 = 55 મીટરનો વર્ગ. હવે આપણે આખું ક્ષેત્રફળ ગોતીએ. કોનું? તો કે આપણને કીધું છે સમબાજુ અષ્ટકોણનું ક્ષેત્રફળ. સમબાજુ અષ્ટકોણ નું ક્ષેત્રફળ બરાબર આપણે જે બે સમલંબ ચતુષ્કોણનું ગોઈતું અને લંબચોરસનું ગોઈતું એ લખી લઈએ. બે સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ એને વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ. બે સમલંબનું કેટલું હતું? તો કે 64 મીટરનો સ્ક્વેર અને લંબચોરસનું કેટલું આવ્યું? તો કે 55 મીટરનો સ્ક્વેર. બંનેનો સરવાળો કરે 5 ને 4 9 અને 6 5 11 તો 119 મીટરનો વર્ગ. તો આપણું અષ્ટકોણનું આપણને મળી ગયું. વિડીયોને પોઝ કરી 9મો દાખલો તમારી નોંધ પોથી ઉતારી લો. ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. 9માં પછી 10મો દાખલો ફોટો લિંક સ્વરૂપે જ આપી દઈશ. ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે
સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.